ભૂંડાઈ ઓલાની થાય છે કે આમાં હાસવું કોણ એમ. એટલે નારી શક્તિની મારે વાત કહેવા જઈ રહ્યો છે, એટલા માટે હું ખાલી તમને પડ બાંધું છું. કોની તાકાત માં કોને કહેવાય, નારી શક્તિ કોને કહેવાય. 27 વર્ષની એક આ દેશભક્તિનું ગીત વાગ્યું એટલે મારે કેવું છે, પોરબંદરની ધરતીમાં આવ્યો છું તો એવી વાતો થવી જોઈએ. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય ને, લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, મિત્રતા ન કરવી. કેટલાય અટાણે નડવા સિવાય ધંધા નથી નીકળી ગયા છે, કેવા કેવા વ્યસનો આવી ગયા છે, ખબર જ નથી કે આ માનવ જીવન હું કામે મળ્યું છે. 27 વર્ષની એક સ્ત્રી, સાંભળજો, બાઈ માણા, લાહોર, આઝાદી પહેલાની વાત કરું છું, દેશભક્તિનું ગીત વાગ્યું એટલે 27 વર્ષની, નામ એનું દુર્ગાવતી એટલે દુર્ગા ભાભી. રાતના 9:45 વાગે ટકોરા વાગ્યા દરવાજે. પોતાનો પતિ કલકત્તા છે, બાઈ એકલી છે, 2-5 વર્ષનો દીકરો શશી નામ ઈ છે ને પોતે છે, અને 5-7 જુવાનડાઓએ આવીને આમ દરવાજે ટકોરા દીધા 10 વાગ્યાની આસપાસ, 10 પહેલા. એમાં દરવાજો ખોલ્યો, આમ કાટ કરતો, એમાં 5-7 જણા અંદર ઘૂસ્યા સીધા. એક હેઠ આમ ટોપી પહેરી છે, ગોળ ગોરિયા ભૂરિયા અંગ્રેજ જેવો સાહેબ જેવો માણસ એક, અને બીજા એની સાથે. એમાં એક બેને સુખદેવ હતા જે, એમને ઓળખી ગયા દુર્ગા ભાભી, એટલે તરત જ કીધું, ये अंग्रेज जैसे कौन है, ये अंग्रेज कौन है, ये साहब कौन है. यदि खखड़ाहट दांत काटीने भगतसिंह એટલું બોલ્યા કે मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे कोई नहीं पहचान सकेगा. સાંભળશો, સાન્ડર્સ ને માર્યા પછી લાલા લાજપત રાય ઉપર લાઠીચાર્જ કરવા વાળા સાન્ડર્સ, અને સાન્ડર્સ ને જનરલ સ્કોટ ને સાન્ડર્સે હુકમ આપ્યો તો જનરલ સ્કોટે માર્યો, અને સાન્ડર્સ ને અહીંયા માર્યો, ગોળીએ દીધો. અને પછી આખા લાહોરમાં પોલીસ બરાબર તૈયાર થઈ ગઈ હતી અને કીધું તું ભગતસિંહ જ્યાં ભાળો ત્યાં ગોળીએ દ્યો. ભગતસિંહ ને નીકળવું કેમ, એટલે અડધી રાતે આવ્યા. એટલે ભગતસિંહ અંગ્રેજ બન્યો. અહીં બેઠેલા બધાને કહું, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, તમે સ્ટેટસમાં અને બધે સ્ટોરીઓમાં ફોટા વિડિયા રાખો ને ફોટા, તો ભગતસિંહ નો ટોપી વાળા કરતા પાઘડી વાળો ફોટો રાખશો તો ભગતસિંહ વધુ એની ચેતના વધારે રાજી થાય. આ હું નથી કહેતો, બટુકેશ્વર દત્ત ને વાંચજો, એની સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા વાળો બટુકેશ્વર દત્ત, ઈ એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર જયારે પાઘડી ઉતારી અને ટોપી ધારણ કરી બાલ કપાવીને, કારણ કે અંગ્રેજ બનવું તો નહીતર પકડાઈ જાય, મારી નાખે એમ હતી, પોલીસ ગોળીએ દી એમ હતી અંગ્રેજ પોલીસ. પહેલી વાર ટોપી પહેરીને ત્યારે 3 વાર માથું ધૂણાયું હતું કે જે અંગ્રેજો જોયા નથી ગમતા એની આજ ટોપી પહેરવી પડે છે. અને ભગતસિંહ અંગ્રેજ બન્યો, સાંભળજો. અને આવ્યા દુર્ગા ભાભીને એટલું કીધું સુખદેવે કે ભાભી તમારે એના પત્ની બનવાનું છે, પત્નીનો રોલ ભજવવાનો છે ભગતસિંહ, તમે મેડમ બની જાઓ, બહુ મોટા અધિકારી. અને આ અંગ્રેજ અને તમારા શશીને લઈ અને રાજગુરુ છે એ તમારો સેવક બની જાય, બેગ ઉપાડવા વાળો, અને લાહોર થી ટ્રેનમાં બેસીને નીકળી જાવ કલકત્તા. નહીતર અંગ્રેજ પોલીસ ભગતસિંહ આપણો નથી એવું નક્કી કરી લેજો, જ્યાં જોઈ ત્યાં ગોળી દેવાનો હુકમ છે. એટલે અંગ્રેજ બન્યો છે ભગતસિંહ. અને દુર્ગા ભાભી તૈયાર થઈ, સાંભળજો, રેલવે સ્ટેશને આવે છે. રેલવે સ્ટેશન થોડુંક આઘું રહ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાનો દીકરો જે તેડ્યો હતો ભગતસિંહના હાથમાં આપી દીધો અને એમ કીધું ભગતસિંહને, તેડ લે, આને તેડી દે, इसको उठा लो गोद में. भगतसिंह કીધું કે भाभी मुझे क्यों दे रहे हैं आप उठाओ ना, मेरे पास वो रोएगा तो गड़बड़ हो जाएगी, कुछ बोल जाएगा. तो मैं कहती हूँ तुम उठा ले, गोद में ले, तेरी गोद में ले ले. भगतसिंह ने કહે છે, ભગતસિંહ કે પણ કારણ તો કયો. હવે દુર્ગા ભાભી બોલ્યા, આ દેશની હારી નારીને સાંભળવાનું છે, ક્યારે આઝાદ થયા, આપણે કેમ મોજ કરી છીએ અત્યારે. દુર્ગા ભાભી એમ કીધું, ભગતસિંહ રેલવે સ્ટેશને જાય અને લાહોર થી કલકત્તા પૂગી જાય ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ અત્યારે જાતા જાતા કદાચ ઓળખી જાય, ન કરે નારાયણ, અને શંકા પડે, અને જો તારા ઉપર શંકા પડી ગઈ, ઓળખી ગયા તો અંગ્રેજ પોલીસ સીધું ફાયર કરશે તારા ઉપર, સીધું ફાયરિંગ. પણ ભગતસિંહ, આહા, દુર્ગા ભાભી એકનો એક દીકરો હતો શશીઓ, 2-5 વર્ષનો. આમાં આમ દેતા દેતા કીધું કે કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય તારા ઉપર સીધું ફાયર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે, ભગતસિંહ ની હજી જરૂર છે રાષ્ટ્રને, એટલા માટે તારા હાથમાં આપું છું. આ ભારતની હારી નારીની તાકાત હોય એટલે આપણે આવા વીરસના ગીતો ગાતા ગૌરવ થાય. ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડી સામે ગાજે
लागे दिवाली में जन्मों के सारे पाप में जारी तेरा मेरी झोंपड़ी के भाग रात जाग जाएंगे राम आएंगे भव के गण भूत भयंकर भूतल लाग अजंखर दैनक तय भाड़ के तड़िया मरवा दाई बंखर का जल जंगर का कते डमरुई डंगर शंकर 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 महादेव शंकर ते कैलाश हरे पर में हर मोक हरि पशु गाड़न का प्रजालन नाच करे हड़रम खड़रम ब्रह्मांड हले दड़रम दड़ता करता बते जड़रम घटाल कराज जरे घटरम खड़रम दड़साज सरे करते धरणी कड़रम कड़रम हड़रम मुखनाथ प्रजात हरे हर में हर मोद दरी पशु पालन काम प्रजातन नाच करे केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा नाम नहीं तो जो काम कर करी नवारी काम का तो गाय बोल नाम का तो काम चलो मार का हाथ मार हाथ ये दुनिया ની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો નવા હાચો એક ઈશ્વરનો સામ કૂડો દેવરો મંડાણ મૂળ તીર નારી સમે કૂડો કૂડો હે કભી કો કભી કૂડો યહકાર કૂડો હે કોર પવન ચનાવ કૂડો તીર ધાર નહીં કૂડો એક ही કૃપા મેરા ભાઈ પધારો લેડે હલ્દી મેદાન માથે જબ લોની ભોજ આમે વર વાને આજા શાહી મોગ લોની ભોજ માથે એકલો ધટકો રાણો અજીતો એકતા વિના સુપના મંડાળ માડ્યા રાજપૂતી ભોજ માથે કોઈ લેડા નર મંગ મહાદેવ નામ તારે લેડે હલ્દી મેદાન માથે જબ લોની ભોજ આમે વર વાને આજા શાહી મોગ લોની ભોજ માથે એકલો ધટકો રાણો અજીતો એકતા વિના સુપના મંડાળ માડ્યા રાજપૂતી ભોજ માથે કોઈ લેડા નર મંગ મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી મહાદેવ નામ ઘણી બધી વાતો ગીતો પણ મારે એટલે ગીતો ખાસ કરીને ગાવા છે પોરબંદરની ધરતીમાં મળ્યા છે એટલા માટે ભગવતીને થોડા એક બે કડીમાં માને યાદ કરી લો બધાયના માટે કે શિરે સે લોબડી અને ચારણ શું ગઢજુ નાણાની નાગબાય શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢજુ નાણાની નાગબાય શું વારે મોદિયા આલિયાવો મઢડા ગામે કાતિયાવો જરા મઢડા ગામે કાતિયાવો મારી આયો હોન બાયને બોલાવતિયાવો મારા
મારા મનડા હેર્યા રે. અરે પ્રેમચંદનના ઝાડવા, આય પ્રેમચંદનના ઝાડવા, મારી દેવમાં રોજ્યા રે. માવાની મોરલીએ મારા મનડા હેર્યા રે. આહા. વાલા તો વાલપનું સેવા, વાલા તો વાલપનું સેવાળ, એને પાર તું ઉતાર. તો વાલપનું સેવાળ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા જીને રાત, યા રમી આવ્યા કાલ રાત લડીને. આહા. વાલકનો વાળ પ્રેમની વાત છે. આપણા પોરબંદરના રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી કેવા દુઆ લખાય. આહાહા. ઈ એમ કહે છે પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા. પ્રેમ એટલે શું? તમે રાષ્ટ્રને પ્રેમ કરો, મા બાપને, મિત્રને, પ્રકૃતિને, દરિયાને, ભગવાનને. સાચો પ્રેમ હોય ને ઈ માણસને કોઈ ડગાવી ન શકે કોઈ દી. પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રહ્યા. ઘણાને પ્રેમ શું ઈ ખબર નથી, શાયરી ઉપર ઉતરી જાય. મારે કેવા મારા સીમને શેઢે ઉગ્યો સોબતનો છોડવો, મારી આંખે ઉજાગરાના ફૂલ હું કોને કહું, તારા બાપને કે. આમ આને પ્રેમ કહેવાય? હા, નીકળી જ પીડાવે હાવ. અને એમ અમુકને તો હાવ યુવા ધન આપણા ઉપર, આપણા રાષ્ટ્રની બધી જવાબદારી છે. આપણે સંસ્કારી મજબૂત પ્રજા તૈયાર થાય છે ને તો ભારતને સુપર પાવર બનતા કોઈ નહીં રોકી શકે. એક દુઃખ સાથે અહીંથી વાત કહું, સાંભળજો. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણા અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી વાતો કરીએ છીએ કે ડોલરની સામે રૂપિયો નબળો પડતો જાય છે. ફૂડ આપણે જ કાઢ્યું છે, જોવો જ ખબર પડે. આપણી બધાની જવાબદારી છે આમાં. નકરે નકરું મેરા ભારત મહાન એમ ન થાય. એના માટે બહુ મોટી આ સરકારી બિલ્ડિંગમાં મને બહુ દુઃખ થાય. જાઉં સરકારી દવાખાનું હોય કે કોઈ બિલ્ડિંગ હોય કે કોઈ સરકારી બિલ્ડિંગમાં ગયા એટલે ખૂણા તો બધા લાલસોળ થઈ ગયા હોય. એકચ્યુઅલી કલર કરવાનો કોઈ સરકારને ખર્ચો કરવાની જરૂર જ નથી. ત્યાં હવે એવું નવું કાં લઈ આવવું, ઓલું કલર એવી ડિઝાઇન જ લઈ આવવાની. ખૂણો પડતો હોય ને સરકારી બિલ્ડિંગમાં ક્યાંય જગ્યાએ સીડી સડીને એ ખૂણે આમાં પોતા મારી દેવાના લાલ, એટલે બધું એક તો લાગે. માવા પાન થૂકી થૂકીને રેડી જ કરી દીધા હોય. હવે આપણે કોઈ દી આપણી તાહળીમાં જમવા બેઠા હોય થૂક્યા, માવો લખાવાની પેલા થૂક્યા, થાળીમાં થૂક્યા, આપણે ઘેરે થૂક્યા, રહોડામાં હોલમાં થૂક્યા. તો રાષ્ટ્ર આપણું ઘર છે એવું માનશું ને તો જ મેરા ભારત મહાન રહે. બાકી ઓઈના ક્યાં ફૂગ્યા છે, ગળી જાય, અજગર છે ઓલા. હો, ખાલી વાતું કરી મેરા ભારત મહાન એમ ન હાલે. બહુ જવાબદારી છે. નીકળી પડ્યા, નીકળ્યા. ગીત ખરાબ નથી, ગીત સારું છે, ગાવાનું મનોરંજન માટે કોઈ વાંધો નથી, પણ તાણા હોય બધી વસ્તુ ને. તમે નીકળી પડ્યા, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. યુવાધન ઉપર બહુ જવાબદારી છે. ક્યાં વ્યસનમાં વયા જાઉં આપણે? મને તો હું દુઃખ સાથે કહું છું, રાતે 2:30 વાગે અમદાવાદ હોય, પોરબંદર હોય, જાહેરમાં કહું છું, સુરત હોય, ભાવનગર હોય, ભુજ હોય, કોઈ મોટું શહેર હોય, રાજકોટ હોય, જામનગર હોય, રાતે અમારો પ્રોગ્રામ પૂરો કરીને 2-2:30 વાગે અમે આવીએ. કોઈ પણ જગ્યાએ ઉભા રહી, કોઈ હોટલ કે ચા પાણીની હોય ત્યાં, કાફે કે હોય ત્યાં. એટલે વિદ્યાર્થીઓ ભણતા હોય, મા બાપે ભણવા મોકલ્યા હોય, 20 વર્ષના, 15 વર્ષના, 18 વર્ષના, 22 વર્ષના દીકરી દીકરાઓ બેઠા હોય ત્યાં. અમે સાઈન પૂછીએ કયું ગામ, તો કે ફલાણું ગામ. અહીંયા છોકરો અભ્યાસ કરીએ છીએ, હોસ્ટેલમાં રોકાણ હોય, ભણતા હોય. પછી પૂછી કે અત્યારે 2:30 વાગે કેમ અહીં બેઠા? તો કે એકચ્યુઅલી નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની ક્યાં કરો છો તમે? તમારા મા બાપ કાળી મજૂરી કરે છે, પછી ઓફિસમાં મજૂરી કરતા હોય, ગમે ત્યાં
મહેનત કરે છે, પૈસા ભેળા કરીને તમને ભણાવવા મોકલે. આ જિંદગી 100 વર્ષ જીવતા ત્યાં હવે હિતેરે ગોટો વળી જાઓ એટલામાં બધું કરી લેવાનું છે. અને તમે નાઇટ આઉટ કરવા બેઠા, તમારાથી મોટી કઠણાઈ કોની મોટી હોય? આ જાહેરમાં કહું છું. પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પિતાળો પોટી ગયા, બાકી રાકા રોતા રિયા ભૂંડા ને મોયે ભૂદરા. પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું ઓબા લીએ. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વચાણા. ભુદરજી દાદા કેવું ગૌરવ આપણું. ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. આહા, એટલે ઈ પ્રેમ હોય તો વાલ આવે સાચો. એટલે વાલા વાલમનું છે વાણ, એને પાર તું તાર. આ તો વાલમનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીવેલા, યાર મી આયા રાત રાત. થોડો હરખ તો દેખા, આલા થોડો હરખ તો દેખાય. ગળા નાખે પાય, મારી આંખે ઉજાગરા દીવેલા, યાર મી આયા રાત રાત. ભગવાન હાજા દ્વારકા ને મારો કરશન. ભગવાન હાજા દ્વારકા ને કાઈ લીધો રે મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, લીધો મણિયારા તારો વેર. કે હોવે હોવે લીધો મણિયારા તારો વેર. કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા.
એ મારી માથે છે જમુનાની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. કાન શિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. અને અમારા હાર્દિકભાઈ ગઢવી સાહેબ અહીં બેઠા છે, માં પીછળના પરમ ઉપાસક છે. એટલે પીછળાઈની ફરમાઈશ મારી જ એક રચના છે ને એકાદ આનંદ કરે છે એટલે ભલે રમી લે થોડી વાર. હા સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં ડાયરો હોય કે ગરબા હોય બધે મારી આ રચના અતુલજીભાઈ ગવાય છે. અતુલ સાહેબ નિરામણભાઈ એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના
ડખો ગાતા ગાતા વચ્ચે બે કડી ટીટોળો આવડે તમને તો ટીટોળો લઉં બે કડી હોય વાહ બે કડી આનંદ આવે છે પછી પાછા આ તાલ ઉપર આવી જાવ